વલસાડ ખાતે રેવન્યુ શીટ પડતર જમીનની સાથણી ઝુંબેશથી કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકાના 12 ગામોની 800 થી વધારે અરજદારો દ્વારા તાલુકા પંચાયત અપક્ષ કલ્પેશભાઈ પટેલ અને સ્થાનિકો સાથે મળી કલેક્ટર શ્રી વલસાડને રજૂઆત કરવામાં આવી। ધરમપુર તાલુકાના અવલખડી, તોટરખેડ, ખપટિયા, સંતવાંકલ, સામરસિંગી, સાદરવેરા, ઉપલપાડા, ઉસલપીડી, ભવથાણા જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી, પેખેડ ગામની 800 થી વધારે આ વિસ્તારના આદિવાસીઓ જમીન પર વર્ષોથી હક અને કબજો અને ભોગવટો ધરાવે છે અને ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી। જે બાબતની આજે કોસબાડી ગામના માજી સરપંચ શ્રી ગુલાબભાઈ, અવલખંડી માજી સરપંચ શ્રી નરબતભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી કાળુભાઈ, સામરસિંગી ગામના સામાજિક આગેવાન સોમાભાઈ, સાતકવાલ ગામના આગેવાન નથુભાઈ, નાની કોસબાડી ગામના આગેવાન આનંદભાઈ પાડવી સાથે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર વલસાડને રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ। જય આદિવાસી જોહર। આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને ધરમપુર તાલુકાના 12 થી વધારે ગામોના રેવન્યુ સીલ પડતર જમીનની સાંથણી ઝુંબેશથી 800 થી વધારે અરજદારોની જગ્યા કાયમી ધોરણે કરવા માટેની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે પણ હકારાત્મક જવાબ આપ્યો છે કે એમની જે કંઈ પ્રોસેસ છે એમની ચકાસણી કરી અને 10 દિવસ બાદ રૂબરૂ મુલાકાત કરીને આગળની કાર્યવાહી કરી છે। કઈ રજૂઆત લઈને આવ્યો છો? અમારે રહેવાની છે પડતર જમીનમાં બાપ દાદાથી ફેરતા આવેલા આગળ અમારા બાપ દાદાથી આ કબજા પર નામ હતું। ત્યાર પછી લગભગ 1999 લગભગ અમારું નામ નીકળી ગયું, બાપ દાદાનું નામ નીકળી ગયું। ત્યાર પછી નામદાર સરકાર કરી નાખી અને આજ સુધી કબજો અમારા છે જ આને પર આ જ જમીન પર અમારા સરકાર થતા છે। અમારે બાપ દાદાને ફેરતા આવેલા અમારા તેમ પર નામ હતો। ત્યાર પછી મામલતદારમાં ગયા, મામલતદારને બતાવ્યું કે શહેરમાં પણ અમારા બાપ દાદાનું નામ છે। ત્યારે અમને શું જવાબ આપ્યો કે આ તમારું તો ખેડ હકમાં નામ છે, પણ જે ખેડ હકમાં કાંઈ નહીં, પણ અમારા બાપ દાદાનું નામ છે, આ અમારી માગણી છે। સાહેબે તમને શું સાહેબને ઉપર તેમ કે જાહેરનામા પડે પછી તમને ફોર્મ ભરવા પ્રાંત કાર્ય એટલે પ્રાંતને આવું કીધું કે તમારું ઉપરથી જાહેરનામા આવે છે તમને ફોર્મ ભરવાનું આવે।